હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. યાર કાલે મસ્ત મજાની નીંદર થઈ ગઈ ને તોય જરીક જરીક આવું માથું દુખે. હવે ખબર નહીં આ ઋતુ બે ઉનાળો અને શિયાળો ભેગી છે આવી રીતે એટલે થાય છે કે શેના લીધે. પણ મેં ઘણા લોકોને શું કે સાંભળ્યું છે કે ઘણા લોકોને આ ઋતુમાં ખાસ કરીને છે ને માથું ને એવું દુખે છે. સવારમાં જો ભાઈ રસોડામાં થાય છે નાસ્તા પાણી તૈયાર. જાડુ ચા બનાવવાની છે કે નહીં? ચા બનાવી જ છીએ કેમ કે અમુક માણસનો પ્લાન આજે ફ્લોપ થઈ ગયો છે. મીરાએ મને બહુ કન્વિન્સ કરી કે આપણે અત્યારે ઈડલી ખાઈ. મેં કીધું મારે ઈડલી નથી ખાવી અત્યારે. પછી મેં કીધું એક કામ કર, તું ઈડલી ખાઈ અને હું મારી રીતે ચા અને ખાખરા ખાઈ લઉં. તો નીરવ ફાઇનલી પછી માની ગયો ખાખરા અને ચા ખાવા. મને અમુક ટાઈમે છે ને ઈડલી ખાવાની ઈચ્છા થઈ જાય, પણ આ માયની નહીં, કાંઈ વાંધો નહીં. હવે ચા થી આપણે કામ ચલાવી લઈએ ભાઈ. નકરા દૂધની ચા છે કારણ કે દૂધ મમ્મીએ છે ને લેવાની કીધું છે કે લઈ જ લેજો, ના પાડવાની ના પાડી છે. તો દૂધ ઘરમાં એટલું ભેગું થયું છે ને તો જો નકર આપણે દૂધની ચા પીવાની છે અત્યારે. ભૂકી નહીં નાખવાનું, ખાલી દૂધની ચા. નહીં, એ તો ભૂકીને બધું નાખવાનું. તો જો મેં અને નીરવે બંને નાસ્તો કરી નાખ્યો છે અને નીરવને હું એવું કહું છું કે તું લકી છો કે લાઈક શક કરે ને એવી વાઈફ નથી મળી તને. તો નીરવ કે હવે મળવાની છે. આ તો બીજા લગ્ન કરવા એટલો આતુર છે ને કે વાત જવા દો. એટલે મને કે તને શક કરીને એવી વાઈફ નથી મળી, તમે કીધું હવે મળવાની છે કે શું છે? તમે મને કે સમજાણું નહીં. તારે મેળવવી હોય તો મળી જાય, તારા ઉપર છે. મારે હવે છે ને જુનાગઢ જવું છે. જુનાગઢ જાવું ને પછી ત્યાં ઓલા ઘૂઘરા કે હું પ્રખ્યાત છે ખાઈને વહી આવું છે એમ ને? જુનાગઢના ઘૂઘરા રે, જુનાગઢનું શું પ્રખ્યાત છે ખાણી પીણી કોમેન્ટ કરો લોકો. એક તો કાવો છે જુનાગઢનો, ઓકે. પછી જુનાગઢનું શું પ્રખ્યાત, આપણે શું ખાધું હતું જુનાગઢમાં? આપણે તો જે હોટલમાં રોકાણા હતા એ જ ખાધી હતી વસ્તુ. કાવો પીધો તો બહુ પ્રખ્યાત છે. ભવનાથ સિંગ ખાધી હતી, સિંગ ખાધી હતી. સિંગ થોડી પ્રખ્યાત હોય, સિંગ તો બધી મળતી હોય. કાવો કેવો લાગ્યો તને? કાવો મને ભાવે કારણ કે ત્યાં વાતાવરણ એવો માહોલ હોય. આપણે ચોમાસામાં ગયા હતા એટલે. હવે ઉનાળામાં કઈ કાવો નો ભાવે. ઉનાળામાં નહીં, ચોમાસામાં વાતાવરણ એવું હોય, ભવનાથનો સીન હોય, આહા મજા આવે, મોજ આવી ગઈ. અને હારે હું હોય એમ તો કે ઈ તો યાર સેટ યાર. તો અત્યારે તમે થોડાક છે ને નીરવના વિચાર તો સાંભળો. નીરવ એવું વિચાર કરે છે કે ઇન કેસ હું નો હોય કે આપણે બે છૂટા પડી ગયા હોય અને ડાયરેક્ટ છૂટા નહીં પડવાનું, તો એ બીજા લગ્નની વાતો કરે છે. બોલો. એટલે મેં કીધું કે કદાચ હાઇપોથેટિકલી આપણે કોઈને એવું મારવું કે એવું નથી. મેં કીધું આની ગેરહાજરી થઈ ગઈ હોય તો એમાં મારી જ ગેરહાજરી થઈ કાયમ. મારી ગેરહાજરી થાય તો મને, હું તો ઉપર મને કઈ ખબર ન પડે. સપોઝ તારી થઈ ગઈ તો હું એકલો થઈ ગયો તો સમાજ મને બીજા લગ્ન કરાવે, ઓકે. સમાજને અંદરથી ભાઈને જ કરવા હોય તો હું શું કરું સાંભળ તો ખરા. હું એવું કરું, મારું મન ન લાગે, મન ચોટી ડાયરેક્ટ ચોટી જાય લાગે ને, તો બીજા લગ્ન ન કરું ટેમ્પરરી, અને હું ધંધામાં ફોકસ કરું. 5 વર્ષમાં ધંધાની કહાણી કાઢી નાખું અને ફૂલ પૈસો બનાવું, જે પ્રાથમિક જરૂરિયાત છે. પછી કાંઈક આગળ વિચારું, કારણ કે હું એવું વિચારું મેન્ટલી ડિસ્ટર્બ હોય ત્યારે. પણ આવા વિચાર તો આવે જ છે ને ભાઈ. આ તો નીરવ મારે છે ને જે આ જીવન રેખા આવે ને એ ફૂલ એટલે ફૂલ જો આખા હાથ નીચે વહી જાય ને એવડી મારી જીવન રેખા છે. એટલે આ બધા વિચાર તમે તાર કાઢી નાખ મગજમાંથી. હું હાઇપોથેટિકલી વિચારું છું કે આવું બને અને કોઈ બી યાર બની શકે એમ. તો હવારમાં છે ને કોકના વખાણ સાંભળીને હું થાકી ગઈ છું. નીરવ કેવું ગમે એંગલ થી કે તું મને વ્લોગમાં લઈને તો કેવું ડેસિંગ જ લાગુ. બસ નીરવ હવે એવું ડ્રેસિંગ લાગુ છું કે નહીં તમે લોકો કોમેન્ટ કરો. હા બસ ખુદના વખાણ. મારા કોઈ વખાણ કરતું નથી એટલે તમે તો કરો. જો ભાઈ સવારમાં મસ્ત ચંપીનું કામ હાલે છે. ખબર નહીં કેમ આ બે ઋતુ ભેગી થાય એટલે મને માથું દુખે છે કે ગમે લોચાવે. બાકી નીંદર તો પૂરી થઈ ગઈ છે. ડોક્ટર ઉપર છે. ડોક્ટર શું કેવું તમારું? એવું છે કે તારા ચંપી કરાવ્યું ને એટલે તને ખોટું માથું દુખવા માંડે છે. બધા લોકો કહે છે કે એટલું બધું નવરત્ન તેલ, આ નવરત્ન જાવ ને ઠંડા ફૂલ, નવરત્ન તેલ કે બહુ ઓછું યુઝ કરજો. ખબર નહીં કેમ લોકો કહેતા હોય, પણ હું ખાલી આવી રીતે આ શું કે માથું દુખતું હોય ને આવું ખાલી ઠંડુ લાગવાની ઈચ્છા થાય ને ત્યારે ખાલી આ યુઝ કરીએ. બાકી હું તેલ ઓછું યુઝ કરું. કા તેલ તો અમે બે રેગ્યુલરમાં યુઝ જ નથી કરતા. પહેલા હું છે ને હેર વોશ કરવાનું હોય ત્યારે છે ને તેલ યુઝ કરતી હતી. હવે મેં બંધ કરી દીધું છે કારણ કે મારું જે માથું છે ને ઓલરેડી ઓઇલી છે. એટલે 3 દિવસ થાય ને તો ઓલરેડી ઓઇલ મારા માથામાં એમનેમ આવી જાય. એટલે મારે ઓઇલ નાખવાની જરૂર જ નથી પડતી. અમે ઉપરથી છે ને ઘરે આ તેલના ડબ્બા લેવાનું બંધ કરી દીધું કારણ કે 3 દિવસમાં તાથી એક તેલનો ડબ્બો માથામાં નીકળી જાય. બસ હવે એવું બધું નથી. મારા લગ્નના ની બધાય તેલ હોય ને મેં નીચે મમ્મીને આપી દીધા કારણ કે હું તેલ એટલું યુઝ નથી કરતી. અમુક વાર ઈચ્છા થાય ને તો કરું. હરખું અહીંયા હરખું આવે જ હરખું. આવી વાઈફ ક્યાં મળે નીરો જેને રસોઈ આટલી સારી આવડતી હોય, ઘરનું કામ આટલું મસ્ત કરતી હોય, આટલો તારો તેલ શું કહેવાય તેલનો મસાજ કરી દેતી હોય, માથામાં રોજ તારા પગ દાબતી હોય. પગ નથી દાબતી? નથી દાબતી નહીં, નથી જ દાબતી. અને જોકે મારે દબાવાય નથી.
આ તો હું કહું છું કે જે વસ્તુ એને કર્યું નથી એને કેમ નામ આપે છે, બાકી બધું ટીક માર્ક છે ભાઈ, એ વાત તો છે. તો લકી છો કે નથી તોય દર વખતે આઈ એમ વેરી 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 લકી. કેમ કે તે તેલ લખાવું છું એટલે મારા વખાણ થાય હો. જ્યાં સુધી તેલનું છે ને કામ પૂરું ન થાય ત્યાં સુધી લકી બકી બધું આ પાડી દેવાનું થાય. ઓય 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 ઓય. તો એક સુરત થી છે ને બહુ મોટું ફેમિલી છે ને આપણને મળવા માટે આવ્યું હતું, તો એ બધા થોડીક વાર બેઠા અને વાતોચીતી કરીને બહુ મજા આવી ગઈ. અને છેલ્લે ઊભા થયા ને તો માસી આપણે કેમ કોઈકને ઘરે જઈ તો પૈસા આપે તેવી રીતે માસી મને પૈસા આપતા હતા. એ કે વ્લોગ જોઈ બધું તો ઠીક છે, પણ એ કે છે ને કે તું સુરતની દીકરી છે ને તો અમારી દીકરી કહેવાય. મેં કીધું માસી તમે બધા પ્રેમ આપો છો ને ઘણું છે, મારા પૈસા વૈસા તો એવું નથી જોતું, પણ તોય ત્યાં બહુ મજા આવી ગઈ બધાને વાતચીતું કરી. તો આપણા ઘરે છે ને અવારનવાર આવી રીતે જે વિડીયો જોવાવાળા હોય ને આવતા હોય ઘરે, તો ફર્સ્ટ ટાઈમ હું કોકને ફેમિલીને કોકને જોઉં તો મારા મનમાં ક્વેશ્ચન હોય કે આ વિડીયો જોવાવાળા છે કે જાડુની સાઈડના કોઈ સગા છે જેને હું નથી ઓળખતો. કારણ કે બહુ દૂરના જાડુના સગા હોય તો કદાચ હું નોય ઓળખતો હોય, બાકી ખબર તો પડી જાય કે વિડીયો જોવાળા, પણ કન્ફ્યુઝન દર વખતે રહી. જો ભાઈ આજે બપોરે છે ને કાલ રાતનું મેનુ છે, કારણ કે કાલે રાતે અમે વડાપાવમાં ત્રણમાં બઠ્ઠા પડી ગયા હતા અને એક ના મેં 4 ગીણા, એટલે વડાપાવ અમારે જો ભાઈ લંચમાં આવ્યા છે. જાડુ રાતનું ખરેખર બપોર ખાવાનું વધારે મજા આવે કા. અને કાલ આપણે ટોટલ લાઈક 1 ડઝન પાવ તો લાવવા જ પડે, એટલે 12 પાવ લેવા હતા, પણ તોય ઓલરેડી 1 2 3 ને 4 4.5 પડ્યા છે પાવ. બોલો ખાલી 12 લેવા હતા 3 જણામ, તોય 4 પાવ પડ્યા છે ને, 4 વડાપાવ બનશે, ઇનફ છે. અને વડા તો 2-3 એક્સ્ટ્રા બનશે. વડા એવડા બને જાડુ, આવડા વડા બને કા જાડુ? તો જ ખાવાની પણ મજા આવી ગઈ કે નહીં? વડા મોટા હોય તો મજા આવે, પાવનો સ્વાદ ઓછો આવે. વડાપાવમાં ખાસ કરીને આપણે જે નોર્મલ જે વડાપાવ હોય ને એ મને વધારે ભાવે. ચીઝ વડાપાવ હોય કે આ વડાપાવ તે વડાપાવ હોય કે સાથે પટ્ટીના ભજીયા આપતા હોય, એ મને ન ભાવે. એકદમ સિમ્પલ વડાપાવ જોઈએ આપણે. જો ભાઈ વડાપાવ ખાવા માટે બેસી ગયા છે અને સોસ કાઢે છે જાડુ, સાઈડમાં લીધી છે છાશ. જાડુ કાલ તો તે 1.5 જ વડાપાવ ખાતું, આજ તો તારે વસૂલ કરવું પડે થોડું ઘણું. ખવાય એટલા ખાઈ જવું, પતાઈ દેવાના છે. હવે આ 4 છે ને બાકી અડધું 1 છે. હું તો પતાઈ દે, તું ખાતી નથી. પણ પેટમાં હાલે એટલું ખાવ, પરાળે કેમ ખાવું? 1.5માં કાલ હું તો છે ને બહુ વધારે ખવાઈ ગયું ને એવું લાગતું. નીરવ તારી હાટુ એક વસ્તુ લાવી, શું લાવી હશે કહી દે. ખબર નહીં શું લાવી હોય. ગેસ તો કર, ગળી વસ્તુ, સ્વીટ વસ્તુ છે. ચોકલેટ. કઈ રીતે ખબર પડી? તે જોઈ લીધી હોય. પાછળથી કાગળિયા અવાજ આવે છે ક્યારનો, કડક 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 કડક. આ મને ખબર નહોતી આ ફ્રીજમાં પડી છે ને. બોલો અત્યારે હું છે ને બધું મૂકતી હતી ને તો એમાં જો પડેલી મળી, એટલે બે હાલો આપણે ખાઈ લઈ. નીરવને અડધી દેવું ને અડધી આપણે ખાઈ લઉં. મારા ખાવી તો ખાઈ જા. મેં કીધું નીરવને ન કીધું તો મને આખી ખાવા મળે, પણ એવું નથી. હું દઈશ હવે ભાઈ અડધી. લે રે ભાઈ, મારા ખાવી તું ખાઈ લે. ઈ નથી ખાવી ખાલી વ્લોગમાં કે હમણાં વ્લોગ મૂકી રાખી ખાઈ જાય. જો હું કહેતી હતી ને કે ઈ ખાલી વ્લોગની પાછળ જ કે જો હજી તો અડધાન મેં કટકા કરી નાખ્યા ને ત્યાં જો અડધી ખાઈ હોત ને લીધી, ખાલી એક બટકું રાખ્યું છે. ખોટું ન કેતો જ મને નથી ખાવી. એટલી તાણ કરી મારા હાથ પકડા પગ પકડા કે નીરવ ખાઈ લે પ્લીઝ. લે બસ. નીરવ મારી પાછળ મેચિંગ જો નીરવે કરી નાખ્યું છે. બેનો શેડ અલગ છે પણ આમાં લાગે ગ્રે કલર જ છે બેયને. આમાં હું તંબુરો મેચિંગ કર્યું છું. મારો ડાર્કર ઉપરથી લાઇટર છે, તારો આમ તો ગ્રે શેડ જ છે. અને ઘણા બધાએ કોમેન્ટમાં પૂછ્યું છે કે તમે નીવના કરમાં કેમ નથી ગયા. ઓકે, તો તું જવાબ આપશો હું આપી દઉં? તું આપી દે. ઓકે, નીવના કરમાં નો જવા પાછળનું કારણ ફક્ત એ જ છે. પહેલા તો બહુ નાનું એવું ફંક્શન છે 30-35 માણામાં, અને ઉપરથી ત્યાંથી 10 કિલોમીટર દૂર જ મમ્મીને લગ્નમાં જવાનું હતું, એટલે મમ્મી એક સાથે 2 કામે પતાવી દે એમ છે. એટલે મમ્મી જો સપોઝ ત્યાં ન જવાનું હોત તો પછી અમે બે જાત કદાચ નહીતર તો અમે અમાર બેને જવાનું નક્કી થયું હતું, પણ પછી કેન્સલ થઈને મમ્મીનું જવાનું ત્યાંથી થઈ ગયું, કારણ કે મમ્મી ત્યાંથી હાવ 10-15 કિલોમીટર દૂર જ છે, તો કે હું ત્યાં જઈ આજ. તને મારામાં કઈ ડિફરન્ટ લાગે છે? કઈ ડિફરન્ટ લાગતું તો નથી. શું ડિફરન્ટ છે? મેં જો પહેલી વાર મારા લાઈફમાં છે ને આ ટાઈપની રિંગ નાખી હોય છે. મને છે ને લાઈક સ્મોલ આમ પતલી એવી રિંગ હોય ને ઈ જ ગમે. એની ઉપર કઈક ઓલું લગાવેલું હોય ને એ વસ્તુ ન ગમે. મને સિમ્પલ રિંગ જ ગમે. પણ આ વખતે મેં પહેલી વાર આ ટ્રાય કરી. સારી લાગે છે કે નહીં? આ મસ્ત લાગે છે. આપણે ક્યાંકથી લીધું મને યાદ છે. અહીંયાથી જ મેં લીધું. અહીંયા લાવી એવી હતી ત્યાંથી મેં લીધું હતું. મસ્ત લાગે, પણ આવું પહેરતી હોય તો જોરદાર છે. તો હવે પહેરી પહેલી વાર નાખ્યું છે. સારું લાગે ને તો હવે નાખી. સારું લાગે ને ફરવા ગયા હોય ને ત્યાં ખાસ કરીને. બધા લાઈક ગોવા ત્યાં બધા છે ને ત્યાં બહુ નાખે છે, પણ હું ઘરમાં જ ગોવામાં તો કોઈ હોતી નથી. ગોવા હું કોઈ બી બીચ હોય ત્યાં નખાય, આમનો બહાર જાવ ત્યારે નખાય. તો નાખીશ. જો આજે જ નાખી લીધું. અને આ ટી શર્ટ આજનું બહુ એટલે બહુ મસ્ત લાગે છે. એકદમ ક્રોપ ટોપ છે ને. ક્રોપ ટોપ છે, એટલે ક્રોપ ટોપ છે ને ઘરમાં હું એટલું બધું નથી પહેરતી, કારણ કે પછી પોતાને એવું મારીને તો ટી શર્ટ તો ક્રોપ હોય એટલે ઓલરેડી વધારે પડતું ક્રોપ થઈ જાય. એટલે મેં તો આજ કોઈ ઘરે નથી, અમે બે જ છીએ, મેં પહેરી લીધું. એટલે મેં તો પહેરવામાં કામ તો આવે ક્યાં. તો જો નીરવ એકદમ રેડી થઈ ગયો છે ક્રિકેટ રમવા જવા માટે, અને જો આને આખું આવી ગયું છે, પેર આવી ગઈ છે, પેન્ટ હોતન આવી ગયું આવી રીતનું, ટ્રેક આવી ગયો, ટી શર્ટ આવી ગયો. ટી શર્ટ તો પહેરતો જ તો, ટ્રેક પહેરી લીધો છે અને મોડું થાય છે, 8:30 થઈ જશે, 9 વાગે ચાલુ થઈ જશે.
આખું પહેરીને પહેલી વાર રમવા જાઉં છું. જો 8:30 માં હજી 2-3 મિનિટની વાર છે, પણ નીરવ ને હજી 2 જણાને ઘરે જવાનું છે, કારણ કે આ ટ્રેક છે ને નીરવ પાસે છે, એ બધાને દેવાના છે, એટલે પછી ઈ પહેરીને રમવા જાય. અને કેટલા વાગે આવીશ નીરવ? 12 વાગે મેચ પતવાની છે, પછી નાસ્તો બાસ્તો કે કરવા જાવું તો જાવું, નકર 12:30 ઘરે. અને આજે મેં નીરવને કીધું છે કે વહેલો આવજે, કારણ કે આજે હું એકલી છું, એટલે નાસ્તો પાણી કરીને પછી બેતો હોય ને, યાદનો દિવસ નો બેતો. ડન છે. કેવો લાગે છે કે? સારો લાગે છે. એકદમ બ્લુ પાણી લાગુ છું ને? ઓલો બ્લુ હે, પાણી 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 એવું પાણી. સારો લાગે છે. આમ જો કે આ કલર છે ને એમ થોડોક વધારે ભડકીલો છે કે નહીં? આવી રીતે ટી શર્ટ તો ન પર, પણ આ તો આપણે આવી રીતનું ટી શર્ટ કરાવ્યું છે એટલે હાલી જાય. આમ ફીલ નથી આવતું ને ક્રિકેટર જેવું તને? ફીલ તો હવે નાનપણથી જ આ ક્રિકેટર સહી નહીં તો. સારું, હાલો તઈ બાય બાય. સારું રમજે, મસ્ત રમજે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ઇન્ટરનેશનલ ગેમ રમવા ન જતો એને જાડુ મને વિદાય આપે છે. કાઈ નહીં, પણ તું એટલો એક્સાઇટેડ તો એના જેટલો જ છો. એ તો હોય જ. Best of luck. ક્રિકેટ રમવા માટે કોણ ન હોય? થેન્ક યુ. મસ્ત રમજે, બરાબર? ચલો આવજો. બાય બાય. તો મારા હેર જો આજ કેટલા મસ્ત રહેશે, લાઈક છૂટા હારા રહેશે ને, પોનીમાં મસ્ત રહેશે. અને જ્યારે છે ને હેર વોશ કરીને મારે બહાર જવાનું હોય ને ત્યારે મારા વાળ છે ને હાવ ભંગાર રહે. અને આજે ક્યાંય નથી જવાનું તો તમે જો કેટલા મસ્ત રહેશે. પણ કાંઈ નહીં, હવે આપણે બટરફ્લાય ભરાવીને હુઈ જાય, બીજું તો હું કરી. તો જો હજી 8:30 થયા છે, અને નીરવ પ્રોબેબલી મને લાગે 12 વાગે મેચ પતશે પછી નાસ્તા પાણી કરશે, એટલે 12:30 થી 1 વાગ્યા સુધીમાં જ આવશે. તો મેં કીધું એકાદી સિરીઝ આપણે જોઈ નાખી, પણ હમણાંથી ખબર નહીં, હું સિરીઝનો માંડ 1-2 એપિસોડ જોઉં પછી મને છે ને ગમે એટલી ઇન્ટરેસ્ટિંગ સિરીઝ હોય ને તોય કંટાળો આવવા માંડે છે. તો હવે જોઉં છું, બાકી તો છે ને આપણે રીલ સ્ક્રોલ કરશું. અને જ્યારે છે ને નીરવ અહીંયા હોય ને મારે જાગવાનું ન હોય ને તો છે ને હું જાગ્યા રાખું, ને આજે મને ખબર છે એટલા વાગે આપણે જાગવાનું છે, તો મને હમણાં જ ઊંઘ આવશે. જોજો. જો ભાઈ, જે રેગ્યુલર અમે બોક્સમાં રમ્યા છે એના કરતાં આજે અલગ બુક કરાવ્યું છે, અને બધાય જો ધીમે ધીમે આવે છે. ટાઈમ તો થઈ ગયો છે. જો ભાઈ, અત્યારે પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે અને બધા વોર્મઅપ કરે છે. જો ધીમે ધીમે આવવા મળ્યા છે, હમણાં ટૂંક સમયમાં આવી જાય, લગભગ 20 થી 22 જણા જેવા થાય. તો નીરવના છે ને અત્યારે જો 12:30 વાગી ગયા છે, એટલે ઘરે આવી ગયો છે. જો 1:45 થયો છે અત્યારે આવ્યો ને ઉપર. 1:45 થયા. સોરી, 1:45 થયા છે. નહીં, તે તો 12:30 કીધું હતું, એટલે 1:45 કહેતો તો આવી જ ગયો. લેટ ક્યાં છો તું? આજ રમવાની એટલી મજા આવી ને કે વાત જવા દે. બસ વાત આડી નાખ માં તું. નીરવ આવું જ કરે, વાત છે ને આડી નાખી દે. ટૂંકમાં નો ભેગો થયો, મજા આવી ગઈ. પણ હું મજા આવી ગઈ, ભેગું હું નથી એમાં. વહેલું આવવાનું નો ભેગો થયો એમ. તો 12 વાગ્યા સુધીની જ તમારી મેચ હતી, બાકીનો તે ટાઈમ એમનો જ ગાડ્યો છે. ટૂંકમાં મજા આવી ગઈ એમ. કાંઈ વાંધો નહીં. તો એ હારા રન મેળ્યા કે નહીં? રેમા એમ. એટલે તું હારું રમે કે નો રેમો? ઠીક ઠાક. તમારી ટીમ જીતી કે નો જીતી? આજ અમે 4 જીતા, સામે વાળા 1 જીતા. વાહ, તો જીતા તમે. કાંઈ નહીં, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. લાવો પાર્ટી. પાર્ટીમાં ઊંઘ છે મારી. સુઈ જવાનું છે. તો વાગ્યા છે 1:45 અને ફાઇનલી આપણે ક્રિકેટ રમીને ઘરે આવી ચૂક્યા છીએ. બહુ મજા આવી ગઈ. 9 થી 12 ક્રિકેટ હતું, પછી નાસ્તા પાણી માટે બધા લોકો ગયા હતા, તો 7 થી ગયા હતા ને પછી ડાયરેક્ટ ઘરે આવ્યા. એમાં બહુ લેટ થઈ ગયું, પણ બહુ મજા આવી રમવાની, કારણ કે આ 3 કલાક બોક્સ ક્રિકેટ હતું. અને પહેલી વાર શું કે અમે ટી શર્ટ અને ટ્રેક જે કરાયો હતો ને પહેલી વાર પહેરીને ગયા હતા. અને પબ્લિકમાં રિએક્શન એ જોરદાર લાગ્યું, કારણ કે આજે શનિવારની રાત હતી અને પબ્લિક આમ શું કે તીરખી આંખે જોતી હતી, ભાઈ આ લોકો કોણ આવ્યા, ક્યાંના રમવાવાળા છે, એમ ક્યુરિયોસિટી લાગે ને કે ક્યાં રમતા હશે પ્લેયર. પણ બહુ મજા આવી ગઈ. તો આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરો, તમને ખબર, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. 3 કલાક રહીમાં બેટરી પૂરી થઈ ગઈ છે હાવ. તો મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.